હા બોલા ભાઈ, ઓલી તમને ખબર પડી કે નહીં? શેની? અરે ઓલા રમીલાબેન ભાગી ગયા એની. રમીલાબેન ભાગી ગયા? હા તો બધાય કહે કે તમે ગોતી દેહો એમ કેદી ગોત દેવાય હવે તમારે. એટલે કઈ રમીલાબેન ક્યાંક જડતી નથી ને ક્યાંક વહી ગઈ તો કઈ મારી જવાબદારી થોડી એ પોલીસમાં જઈને વાત કરો ઈ ગોતી દે હે. પણ સરપંચ તો તમે હો ને ગામના, તમારી જવાબદારી આવે ગોતી દેવાની. એલા પણ કઈ સરપંચ હું તો કઈ ઘરે ઘરે સિક્યુરિટી કરતો થોડો ભરું કોની એરે ભાગી ક્યાં ભાગી બોયફ્રેન્ડ ભેગી વહી ગઈ છે રમીલા. પણ ઈ બધું ભલે ગમે એની હારે ગયું ઈ કે પછીનો પ્રશ્ન, ગોતી તમારે દેવાની છે. એટલે ભાઈ હું મેં તને પેલા કીધું સરપંચ હું સિક્યુરિટી વાળો નથી કે તમારા બધાની બાયડીઓ ને બેનું જી આવે ઈ ભાગે તો હું ગોતતો ફરું એને. તો હવે કરવાનું શું? કરવાનું હું આઈથે ગોતો ને બોલાવો પોલીસ વાળાને. પોલીસ વાળાને બોલાવશો તો ભાઈ બદનામી તો તમારી જ થાય. એટલે ભાઈ હું સરપંચ હું, મારી બદનામી હું હજી ભાગી એની બદનામી થાય. ના ના, બદનામી તમારી છે એનું કારણ કહું? હું મારી બદનામી હું એમાં ઈ ભાગી એમાં? તમારા નાના ભાઈ હારે જ ભાગી છે. મારો ભાઈ? હા તમારો નાનો ભાઈ રમલો. રમલો? હા એટલે રમેશ? હા રમેશ મારો ભાઈ? હા. એટલે ભાઈ બીજો કોક રમેશ હશે મગજ ફેરવતો તો અત્યારે. પૂછી લ્યો રમેશ ક્યાં ફોન ઉપડે 2 દિવસથી તમારો? તું હમણાં એમ કે રમીલા વહી ગઈ હમણાં કાલ જ બે ભાઈઓ અમે ભેગા બેઠા હતા ચા પીવા હાંજે. ક્યાંથી તંબુરો મારો ભાઈ લઈને ભાગ્યો હોય એને? ક્યારે બેઠા હતા તમે ભેગા? કાલે રાતે. અને તું રમીલાને અત્યારે વાતું બે દિવસ પહેલાની કરસ તું અત્યારે. એટલે આ ભાઈ તમારો ભાઈ ભાગી ગયો છે ઓલી લઈને. ખમ ને ખમ મારો ભાઈ ભાગ્યો હોય ને? હા તમારો જ ભાઈ. હા એલાનો ફોન તો સ્વિચ ઓફ આવે. તો પછી હવે બોલાવવું પોલીસ ને? હાલ હવે બાજુના ગામમાં જ જોઈશે ક્યાં માઈ જાહે ને બીજી વાડી છે ત્યાં જઈશે હાલ.